ગોંડલમાં શું ચાલી રહ્યું છે? શું ગોંડલ ખરેખર મિર્ઝાપુર બની ગયું છે કે બનવા જઈ રહ્યું છે? જો ગોંડલમાં ખરેખર કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ છે તો પછી શા માટે ગોંડલ માટે મિર્ઝાપુર જેવા શબ્દો બોલાઈ રહ્યા છે? ગોંડલના બે મોટા માથાઓ વચ્ચેનો આંતરિક વિવાદ ઘણી વખત સામે આવતો હોય છે, પણ હાલ જેની ચર્ચા મોટા ભાગે થઈ રહી છે એ આ બે મોટા માથાઓ સામે ચાલી રહેલા બે અલગ અલગ કેસીસની છે. જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સામે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે અમિત ખૂંટનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. અને અંતે આ બંને જાડેજા પરિવારની મુશ્કેલીઓ જે છે એ વધી રહી છે. આ બંને કેસને લઈને ફરી અપડેટ સામે આવી છે. શું છે અપડેટ? તેનાથી કોની મુશ્કેલી વધી શકે છે, કોની ઘટી શકે છે, બધી જ વાત વિગતે કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે થોડા દિવસ અગાઉ જોયું હતું કે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે રાજકુમાર જાટના કેસને લઈને ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે આ વાતને લઈને પણ એક નવા સમાચાર સામે આવ્યા છે. ગણેશ ગોંડલના જે સમર્થકો છે તેમણે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને તો સ્વીકાર્ય કર્યો છે, પણ સાથે સાથે તેઓ એ પણ માંગણી કરી રહ્યા છે કે ગણેશ ગોંડલની સાથે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. સાંભળીએ સૌથી પહેલા તેમના સમર્થકો શું કહી રહ્યા છે. હું રવિરાજસિંહ જાડેજા ગોંડલ. જય ભારત સાથે જણાવવાનું કે વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે. એ માટે જ તે આજે ગોંડલની શાંતિ, સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. એમના એ આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ. અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આ કેસમાં કંઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ. તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં અને જેમ ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે, એમ સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે. અસ્તુ. જય માતાજી, જય ભારત. જય હિન્દ મિત્રો. આપ સૌને જણાવવાનું કે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કોટેક્સ થવો જોઈએ, જે કોર્ટે માન્ય રાખ્યો છે, એ અમે સૌ આવકારીએ છીએ. અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંકા સમયમાં જવાબ મળશે. આજ અમે સૌ એ વસ્તુને સ્વીકારીએ છીએ. અમને નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે. તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માગીએ છીએ કે જો ગણેશભાઈનો નાર્કોટેક્સ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કોટેક્સ થવો જોઈએ, એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ. તેમનું કહેવું છે કે ગોંડલને અને ગણેશ જાડેજાને બદનામ કરવા ચોક્કસ પ્રોપોગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. અને આ આક્ષેપ સાથે સાથે તેમણે જો ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થાય તો ફરિયાદી રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ તેવી રજૂઆત પણ કરી હતી. ઉપરાંત ગણેશ જાડેજાના ફોટો સાથે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં, અને આઈ સપોર્ટ ગણેશ ગોંડલ લખેલા પોસ્ટરો પણ વાયરલ કરવામાં આવ્યા છે. આગામી 10મી તારીખે આ કેસની તપાસ કરી રહેલા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ પોતાનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાના છે. તે પહેલા હવે આ કેસમાં કંઈ નવું થાય છે કે બાદમાં આમાં પણ ફરી કંઈક નવો વળાંક સામે આવે છે એ જોવું રહેશે. પણ ગોંડલના જ એક બીજા બહુ ચર્ચિત કેસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ નવો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં પણ એક નવી અપડેટ સામે આવી છે. ગત 6 ડિસેમ્બરે આ કેસની સુનાવણીમાં આ કેસ સાથે સંકળાયેલ એક આરોપી હાલા શબ્બીર સુલેમાનને ગોંડલ સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે 50,000ના જામીન, રીબડા ગામની હદમાં પ્રવેશબંધી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી જેવી શરતો પણ મૂકી છે. આ એ જ શબીર સુલેમાન છે જે આ કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહ્યો હતો અને જેતપુર શહેર પીઆઈ એડી પરમાર અને તેમની ટીમે 30 ઓક્ટોબર 2025ના દિવસે વહેલી સવારે જુનાગઢ જિલ્લાના ચોબારી ગામેથી તેને ઝડપી લીધો હતો.
ધરપકડ બાદ 3 નવેમ્બર સુધી રિમાન્ડ રહ્યા બાદ તેને અમરેલી જેલમાં મોકલવામાં આવ્યો હતો અને લગભગ 1 મહિનો અને ઉપર 2-3 દિવસ બાદ ગત 6 ડિસેમ્બરે હાથ ધરાયેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગોંડલ સેશન્સ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. તો હવે આ કેસમાં પણ આ નિર્ણય બાદ આગળ શું થાય છે એ પણ જોવું રહેશે. ગોંડલના જ આ બંને કેસો છે. ગોંડલના જ બે મોટા માથાઓના નામ આ બંને કેસમાં ચર્ચાઈ રહ્યા છે અને હવે આગળ તેમાં શું થઈ શકે છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.